i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાબરકાંઠા જિલ્લાના વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વસ્તુઓનું વેચાણ કેન્દ્ર ઊભું કરાયું। પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કરતા ખેડૂતો અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી વડાલી ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આગળ ઝેરમુક્ત શાકભાજી અને અનાજ ઉત્પાદન કરતા ખેડૂતોનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। અત્યારે જ્યારે લોકોને રાસાયણિક ઝેરી દવાઓ થકી શાકભાજી પકવવામાં આવે છે, જેને લઈને કેન્સરથી પણ ભયજનક બીમારીઓ ઊભી થાય છે, તે ન ઊભી થાય અને ખેડૂતોને પ્રાકૃતિક ખેત પેદાશ દ્વારા બમણી આવક ઊભી થાય અને તમામ ગ્રાહકોની પ્રાકૃતિક ઝેરમુક્ત શાકભાજી તેમજ અનાજ મળી રહે તે હેતુથી પ્રાકૃતિક ખેતી પેદાશ કરતા ખેડૂતો અને આત્મા પ્રોજેક્ટના સહિયારા પ્રયાસથી વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે સપ્તાહમાં એક દિવસ પ્રાકૃતિક ખેત પેદાશોમાં શાકભાજી, ફળફળાદી અને અનાજનું વિતરણ કરવામાં આવશે। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। કે શું કહેશો? આજે વડાલી ખાતે આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ બોર્ડ દ્વારા વડાલી કેન્દ્રમાં માર્કેટ યાર્ડ આગળ પ્રાકૃતિક શાકભાજી પકવતા ખેડૂતોનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને એનો ટાઈમ સવારે 10 થી 12 સુધી રાખેલ છે। એટલે બધા જ ખેડૂતો અહીંયા શાકભાજી લાવશે અને પ્રાકૃતિક ખેતીથી પકવેલી શાકભાજીના સારા ભાવ મળે એના માટેનો આ સરકારશ્રી દ્વારા પ્રયત્ન થયો છે। સપ્તાહમાં કેટલા દિવસ? સપ્તાહમાં દર મંગળવારે હમણાં શરૂઆતમાં રાખેલ છે, પછી આગળ જેવી રીતે યોજના બનશે એ માહિતી આપવામાં આવશે।